અમદાવાદ પોલીસે 28,94,800ની નકલી ભારતીય ચલણી નોટોનો મોટો જથ્થો કબજે કર્યો છે. વટવા પોલીસ સ્ટેશન અને એલસીબી ઝોનની 8 ટીમે પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર અને ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન 8ના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ ભારતીય અર્થતંત્રને નબળું પાડવાનું આ કાવતરું કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર વટવા વિસ્તારમાં એક ફ્લેટમાં થયેલ હત્યા કેસની તપાસ દરમિયાન નકલી ચલણ બનાવવાની મશીનો અને અન્ય સામગ્રી મળી આવી હતી. મૃતક આરોપી ઇમરાન સાબિર સિંધા, 6 અન્ય આરોપીઓ અને એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી 16 માર્ચ 2026થી વટવા ઘરમાં નકલી ચલણ બનાવી રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઇમરાન સાથે મળીને આશરે 60 લાખની નકલી ચલણ બનાવવામાં આવી હતી. આમાંથી 30 લાખની નકલી અને અસલી ચલણી નોટો, પ્રિન્ટર અને લેપટોપ સાથે આરોપી ચંદ્રમોહનના આગ્રામાં ઘરે અને વિરેન્દ્રસિંહના સંબંધીના ધોલપુરમાં ઘરે છુપાવવામાં આવી હતી. પોલીસે આ સ્થળોએથી નકલી ચલણી નોટો જપ્ત કરી બનાસકાંઠાના રહેવાસી મહેરાજભાઈ રબારીની પણ ટેકનિકલ સહાયથી ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ ચાલુ છે. બધા આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. એમાં નકલી નોટનું કનેક્શન સામે આવ્યું છે. હત્યાની તપાસમાં કઈ રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો અને આરોપીઓમાં કોનો શું રોલ? 27 મેના રોજે વટવા પોલીસને એક વર્દી આવી હતી કે કોઈ ફ્લેટમાં એક ડેડ બોડી જેવું મળે છે. વટવા પોલીસ ત્યાં ગઈ, માણસને આઈડેન્ટિફાય કરવામાં આવ્યો. એ માણસના જે ફ્લેટમેટ્સ હતા એની સાથે ફ્લેટમાં રહેવાવાળા જે બીજા 4 માણસો હતા, આ 4 માણસોની તપાસ કરીને વટવા પોલીસે એમને ઉત્તર ભારતથી પકડી પાડ્યા. અને આ તપાસ દરમિયાન જ વટવા પોલીસને ત્યાં એક નાનકડું એક ક્લુ જેવું મળેલું હતું કે એક કાગળ બળેલો જેવો હતો. એના પરથી વટવા પોલીસના ધ્યાન પર આવ્યું કે કદાચ આ નકલી નોટ હોઈ શકે છે. પછી આના આગળની તપાસ હાથ ધરવામાં આવી. ઝોનની એલસીબીની ટીમ અને વટવા પોલીસ આ બંને મળીને આ જે લોકોને પકડ્યા હતા, આ લોકો પાસેથી જુદી જુદી વસ્તુ અને એમના આજ દિન સુધીના કરેલા કામો આ બાબતની પૂછપરછ કરવામાં આવી. અને આ લોકો ત્યાં નકલી નોટો પ્રિન્ટ કરીને આ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ચલાવતા હતા. ઇમરાન સિંધા નામનો જે વ્યક્તિ મરણ ગયો છે, આ ત્યાં કમલેશ પટેલ નામનું એક ફોટોશોપ આધાર કાર્ડ બનાવીને રહેતો હતો. અને આ સમગ્ર વસ્તુનો મેઇન મુખ્ય આરોપી જેવો હતો, જેને નોટ બનાવવાની ટેકનિક, આની પ્રિન્ટ કરવાની ટેકનિક, વોટરમાર્કથી ગાંધીજીનું પ્રિન્ટ પાછળની બાજુ લાવવાની ટેકનિક, આ બધું એને પોતે આમાં એને માસ્ટરી હતી. અને આ એને કર્યા પછી આના પહેલાં પણ આના 2 ગુનામાં આવી ચૂક્યો છે, જે એક ગોધરામાં અને એક સુરતમાં બન્યો હતો અને એ પકડવાનો બાકી હતો. આ માણસે આ નોટ બનાવવાનું કાવતરું પછી અમદાવાદમાં શિફ્ટ કર્યું. અને અમદાવાદમાં શિફ્ટ કર્યા પછી આ કામ માટે એને જે મદદની જરૂરિયાત હતી એના માટે એક એક કરીને એને આ 4-5 છોકરાઓને રિક્રૂટ કરેલું હતું. ત્યાં નોટ બનાવવાની ટેકનિક જે છે એ તમામ ટેકનિક ઇમરાન સિંધાને જ ખબર હતી. એ ટેકનિકથી નોટ એ બનાવવાનો અને બીજા જે એક્સ્ટ્રાના કામો છે, જેમ કે પેપર વ્યવસ્થિત લગાવવું, પ્રિન્ટ કાઢવું, પ્રિન્ટ કાઢ્યા પછી નોટનું કટિંગ વગેરે કરવું, ત્યાં રૂમમાં સાફ સફાઈ, જમણવાર વગેરે આ બધું કરવા માટે આ છોકરાઓનો ઉપયોગ આ કરતો.